ચર્ચા આજે કરવાની છે મિત્ર સોશિયલ મીડિયાની અંદર વધી ગયેલા કચરાની. કાલે મેં એક મારા પરમ મિત્ર એવા સંજય ગોસ્વામીજીનો વિડીયો જોયો. એણે બહુ સરસ વાત કરી કે સોશિયલ મીડિયા ઉપર કચરો એટલો બધો વધી ગયો કે તમને દાખલા તરીકે તમે અત્યારે મારો વિડીયો જુઓ છો, આની પહેલાં તમે કદાચ ગિરધર કાનાણી છે, સંજય ગોસ્વામી છે, પછી એવા ફેક્ટ ઉપર વાત કરતા હોય અને થોડી ઘણી કોમેડી કરતા હોય એવા લોકોના તમે વિડીયો જોતા હો અને પછી વિડીયો પૂરો થઈ જાય ને પછી તમે તમારી આંગળીને આમ કરીને આમ કરો અને પછી કાં વાયડી તો ઉદાહરણ આપું છું એ ટાઈપના વિડીયો આવે દ્વિભાષી. તે તમે તમારા ફેમિલી સાથે તમારો બાળક પડખે બેઠું હોય અને એની સાથે તમે જોતા હો ને તો તમારે તાત્કાલિક એને બંધ કરી દેવું પડે કે હવે જવું. આવા વિડીયો આવે છે શા માટે? આપણા ફોનમાં એ વિડીયો આવવા જ હું કામ છે? એના માટે સંજયભાઈએ બહુ સરસ વાત કરી કે એની નીચે ઓપ્શન આવે છે કે તમને આવા વિડીયો ગમે છે કે નથી ગમતા, તમને આવા વિડીયો જોવા ગમે છે કે નથી. એમાં નથી ગમતામાં આપો, અથવા તો ઉપર ઓપ્શન હોય છે જ્યાં તમે કમ્પ્લેન કરી શકો, એટલે રિપોર્ટ કરો. એટલે આવા લોકોને રિપોર્ટ કરવાનું ચાલુ થાય ને તો કાંઈક સુધારો થાય એમ. બાકી નહીંતર આ તો હાલવાનું. અને અમુક તો જે સ્ત્રી પાત્રો છે એ આટલી હદે ખરાબ બોલતી હોય છે. અને આ સોશિયલ મીડિયામાં એવી કોઈ સિસ્ટમ નથી કે આ વસ્તુને પકડી લે અને એને તરત અટકાવે એમ. એવી કોઈ સિસ્ટમ નથી. ગમે એવું બોલો અને એને જોવાવાળો હશે વર્ગ, આપણે ના નથી પાડતા કે એ લોકોને પસંદ કરવાવાળા, કચરાને પસંદ કરવાવાળો કચરો તો હોય જ તે, તો જ એનું હાલતું હોય ને ભક્તિ. પણ જે લોકો નથી જોવા માંગતા એના ફોનમાં એ વિડીયો જ્યારે આવે ત્યારે એ ન આવે એવું કરવું હોય તો એના માટે રિપોર્ટ કરો. નીચે પસંદ છે નથી પસંદનો ઓપ્શન આપે, એમાં ના પસંદ કરો. અને તમે એવા લોકોને તમે ફોલો કરેલા હોય તો તરત એની આઈડી ઉપર જઈને એને અનફોલો કરો. આવું બધા ઘણા વિકલ્પ છે. તમારે ન જોયું હોય એવી સ્ટોરી તમારામાં દેખાતી હોય તો એ સ્ટોરી કોણે મૂકી છે એને ટચ કરીને એની પ્રોફાઇલ ખોલી અને એને તમે ફોલો કરેલો હો તો તમે અનફોલો કરો. પેજ હોય તો લાઈક કરેલું હોય તો અનલાઈક કરી નાખો. એટલે ફરીને તમારા ફોનમાં એ સ્ટોરી નહીં દેખાય. હવે આવા લોકોને માણસો કોમેન્ટ કઈ રીતે કરતા હોય કે તું તારા ઘરે બેન દીકરી છે કે નહીં, આ વિડીયો બધી બહેનો દીકરીઓ જોતી હોય, આ તમે કોઈ પણ વસ્તુ એને ગાળી દો, બસ એને એમાંથી ફાયદો થવાનો. તમે કોમેન્ટ કરી એટલે એ વસ્તુ તમારામાં આવી ગઈ. એટલે આવા લોકોને કોમેન્ટ પણ ના કરવી, ભૂલથી લાઈક પણ ના કરવી. કરાઈ જશે ને તો એ કન્ટેન્ટ તમારા આઈડીમાં આવી જશે અને તમારા મિત્રો જે એ નથી જોવા માંગતા એને એ દેખાશે કે આ તમારા મિત્રએ આને લાઈક કરી છે કે તમારા મિત્રએ આને કોમેન્ટ કરી છે. એમ કરીને એ લોકો બતાવશે, પ્રમોટ થાય. અને એ લોકોને બસ એટલું જ જોતું હોય. તમે એને ગાળું જોશો કે તમે એને શું કહો છો એને યાર એને કાંઈ મતલબ નથી. બસ તમે કોમેન્ટ કરો એટલે એનું થઈ ગયું. એટલે આ વાતને મુદ્દા ઉપર થોડુંક ગંભીર પણ વિચારવાની જરૂર. તમને કેમ લાગે? જય માતાજી.